નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો નાણામંત્રીની બેઠક, ખેડૂતોને ફાયદો। ખેડૂતો માટે સરકારે આપી મોટી ખુશખબર। બાળકને વર્ષે 36,000 રૂપિયાની સહાય, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય। આજના મુખ્ય હવામાન સમાચાર। અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય। ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક। 2000નો હપ્તો મળી ગયો કે નહીં? રાહુલ ગાંધીની નવી સરકાર પર નિવેદન। નાણામંત્રીની બેઠક, ખેડૂતોને ફાયદો। કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી। બેઠકમાં ખેડૂત સંગઠનોએ આગામી સામાન્ય બજેટ 2024-25માં ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો કરવાની માંગ કરી હતી। ખેડૂતો માટે સરકારે આપી ખુશખબર। સ્માર્ટફોન સાથે ખેડૂતો મેળવેલી ઉપજનો સંગ્રહ કરવા માટે ગોડાઉન અને પાણીની બચત સાથે ટપક સિંચાઈ આપવાની ખેતી કરતા ખેડૂતો માટે પાણીના ટાંકાની યોજના છે। આ ત્રણેય યોજના લાભ લેવા માટે ખેડૂતો રાજ્ય સરકારની આ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી તે માટે પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે। આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થી માટે ખુલ્લી મુકાઈ છે, પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એક સાથે અરજી કરવાના કારણે પ્રથમ દિવસે પોર્ટલ સર્વર ડાઉન થયું હતું, જેના કારણે ખેડૂતો અરજી કરી શક્યા નહોતા। બાળકને વર્ષે 36,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતૃ યોજના મહત્વનો ફેરફાર કર્યો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીના ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધી બાળકને મહિને 1,000 રૂપિયા અધિકારી દ્વારા દર મહિને ₹3,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તેવી જ રીતે વિધુર પિતાના પુનઃ લગ્ન અને સંતાનોને સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે। હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અનાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000ની સહાય ચૂકવાય છે। મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી। જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 1,250 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે। 2019થી આ યોજનામાં 1,000 રૂપિયાની રકમ વધારીને 1,250 રૂપિયા કરવામાં આવી। આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું, બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવ્યું છે। આજના મુખ્ય હવામાન સમાચાર। હવામાન વિભાગના અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે। રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં સર્વાધિક વરસાદ પડશે। આજે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસશે। અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારે નવી યોજના લાવશે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટનું શરૂ કરવામાં આવ્યો। કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે। ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક, નિર્ણય। ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે। કેબિનેટની બેઠકમાં સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે ચર્ચા કરાયા બાદ મોટો નિર્ણય લેવાયો છે। જે મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય અપાશે તો સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી અપાશે। ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી અપાશે। 2000નો હપ્તો મળી ગયો કે નહીં? ત્રીજી વાર પીએમ બન્યા પછી આજે પહેલીવાર મોદી વારાણસી પહોંચ્યા। મહેમદીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું। પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો। 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયાના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા અને ખેડૂતો આ પીએમ કિસાન મોદીએ ડિજિટલ ઇન્ડિયાના નિધિ કાર્ડ લોન્ચ કર્યું તો ફાઇનલી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મા હપ્તાના પૈસા છે કે મિત્રો જમા થઈ ગયા છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જમા થયો છે. ના થયો હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો. રાહુલ ગાંધીનું નવી સરકાર પર નિવેદન. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએની સરકાર ટકી રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. નાની અમથી ગડબડ થશે તો તરત જ સરકાર પડી ભાગશે. રાહુલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એનડીએમાં ઘણા એવા લોકો નરેન્દ્ર મોદીની અસતો છે જે ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં છે. ખાસ કરીને એનડીએના પ્રાદેશિક પક્ષો નાખુશ છે. જનતાએ ભાજપની વિચારધારા નકારી છે અને મોદીજીની છબી પર નષ્ટ પામી છે.